લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આવનારું અઠવાડિયું કોના માટે શું લઈને આવ્યું. તો મિત્રો, આ વખતે અઠવાડિયામાં આપણે કઈ કઈ બાબતો પર ધ્યાન રાખવાનું એની જાણકારી આજના વિડીયોમાં મળે. આ અઠવાડિયું આપણા માટે શું નફો શું નુકસાન લઈને આવ્યું એની જાણકારી આપણે જે દર અઠવાડિયે અઠવાડિક રાશિ ભવિષ્યમાં મેળવીએ. તો આજે આપણે જોઈએ કે ભાઈ આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા આ અઠવાડિયામાં પોતાને આગળ લઈ જવા માટે અથાગ મહેનત કરતા દેખાય છે. ઘણી બધી મહેનત પછી તમે તમારી જાતને આગળ લઈ જવાનું નક્કી કરશો. ચોક્કસ તમને સારી સફળતા મળવાની છે. આ અઠવાડિયામાં છે ને, તમે તમારી આસપાસના લોકો સાથે થોડો સુમેળ વધારવાની કોશિશ કરશો અને એમાં સફળ પણ થશો. આ અઠવાડિયા પછી તમે લોકોના કેન્દ્ર સ્થાન પર આવીને બિરાજો. એટલું સરસ આ અઠવાડિયું તમારા માટે રહેવાનું છે. તમે કોઈની પાસે કંઈ લાવશો તો એનાથી ડબલ તેને આપશો. એક વ્યક્તિ તમારો એક નાનકડો વિચાર માંગશે ને તમે એને 10 વિચાર આપશો. ચોક્કસ આ અઠવાડિયામાં મેષ રાશિવાળા માટે ઘણો સારો સમય બનતો દેખાય છે. તો મિત્રો, આવા સમયમાં હંમેશા માણસે તૈયાર રહેવું જોઈએ, આવેલી તકોને ઝડપવી જોઈએ અને જીવનમાં આગળના રસ્તાઓ ચોખ્ખા કરીને આગળ વધવું જોઈએ. આપણે ઘણી વખત એમ જ આગળ વધવાના પ્રયત્ન કરીએ છીએ અને આગળ વધતાની સાથે જ આપણે નાના નાના અવરોધોનો સામનો કરવો પડે. પણ જો આપણે એને પહેલેથી જ જાણીએ, એને દૂર કરીએ અને પછી દોડીએ તો ચોક્કસ ફાયદો થાય. આ અઠવાડિયામાં રોકાણ અને કોઈકની સાથે વેપારિક સોદાઓ, આ બેમાં તમારી બહુ મોટી જીત થતી દેખાય. આ અઠવાડિયા પછી છે ને, આપણે વિજેતાના મૂડમાં આવવાનું છે. ચોક્કસ ને આવી શકાય. માણસ છીએ આપણે ધારીએ તે કરી શકીએ. કારણ કે ભગવાને આપણે આયોજન કરવાની, વિચારવાની, સારું ખરાબ ઓળખવાની શક્તિ આપેલી છે. આ અઠવાડિયામાં સમૃદ્ધિ, સંતોષ, ભૌતિક સુખ, નાણાંનો પ્રવાહ આ બધું ભરપૂર માત્રામાં આપણા જીવનમાં ઉમેરાય એવા સંજોગો બને છે. ઘણા બધા દિવસ પછી માનસિક તણાવ દૂર થાય અને આપણે નિરાંતની જિંદગીને માણી શકીએ. તો મિત્રો, આ અઠવાડિયું મેષ રાશિવાળા માટે ખૂબ સારો સમય લઈને આવ્યું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે પણ આ અઠવાડિયું ખૂબ સરસ, ખૂબ સારા પરિણામો મળશે. ઘણા બધા લોકો તમને શોધતા આવે કે ભાઈ આ કામ કરનારું વ્યક્તિ કોણ છે. તો બહેનોને પણ આ અઠવાડિયામાં ખૂબ સારી નામના, માન સન્માન ચોક્કસ રીતે મળતા દેખાય. તો બહેનોએ પણ આ અઠવાડિયાનો ઉપયોગ પોતાની જાતની જે પ્રસિદ્ધિ છે, કીર્તિ છે, એને વધારવા માટે કરવો જોઈએ. અને ચોક્કસ જો આટલું જ નાનું કામ તમે ધ્યાનમાં રાખશો તો ખૂબ સારા પરિણામો તમને મળવાના છે. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર સારું. ખૂબ સરસ રીતે તમે અભ્યાસમાં આગળ વધી શકશો. ખૂબ સારો દેખાવ કરી શકશો. જ્યાં નબળાઈ હતી એ તમે દૂર કરી છે અને હવે એ વિષયમાં કોઈ પણ જાતનું ટેન્શન રાખ્યા વગર તમે આગળ વધી શકો છો. તો મિત્રો, આ બધી બાબતોનું સારામાં સારું પરિણામ તમને આ અઠવાડિયામાં મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે આસમાની કલર ફાયદાકારક દેખાય છે અને 2 નંબરનો અંક ખૂબ સારા પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળા આ અઠવાડિયામાં દૂધ, ચોખા, ચાંદી આવી વસ્તુ દાન કરવી જોઈએ. મીઠું ખાવું જોઈએ, ખવડાવવું જોઈએ.
નાની નાની કન્યાઓને મીઠું દૂધ પીવડાવવું જોઈએ, પોતાના શાળાની પોતાના બનેવીની સેવા કરવી જોઈએ, ગણપતિની પૂજા, હનુમાનજીને સિંદૂર, માં દુર્ગાની આરાધના, બધી જ વસ્તુ તમને ખૂબ સારા પરિણામ આપે. અને મિત્રો, ભાઈની સેવા કરજો ને આ અઠવાડિયામાં ઘરે જે બી મહેમાન આવે ને એનું મોઢું મીઠું કર્યા વગર પાછા નહીં મોકલતા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં વિચારો બહુ લાંબા નથી કરવાના, સમજી વિચારીને યોગ્ય માણસની સલાહ લઈને નિર્ણય કરવાના છે. વિચારવામાં સમય બરબાદ નહીં કરતા. નથી સમજણ પડતી, કોઈ યોગ્ય માણસની સલાહ લો અને પછી નિર્ણય લેજો. ઘણી વખત છે ને આપણે વિચારમાં સારા સમયને ગુમાવી દઈએ. તો આ અઠવાડિયું વૃષભ રાશિવાળા માટે આવું જ કંઈક છે. આ અઠવાડિયામાં જે લોકોની પાસે નોકરી નથી એ લોકોને નોકરી મળવાની સંભાવના છે. નાનો ધંધો ચાલતો નથી, એ ધંધો ચાલી જાય એવા સંજોગો છે. કોઈક પ્રવાસ કરવાનો તો પ્રવાસ ખરેખર ખૂબ સારું સુખ આપી જાય. અને મિત્રો, આ અઠવાડિયામાં સમજી વિચારીને યોગ્ય સમયે લીધેલા નિર્ણય તમને આર્થિક સદ્ધરતા અપાવતા દેખાય છે. આ અઠવાડિયામાં તમારા વેપારમાં અને પોતાના વ્યક્તિગત સંબંધોમાં ખૂબ સારા પરિણામ તમે મેળવી શકશો. પણ એક લાલ બત્તી તમને બતાવી જ દઉં છું, એની પર ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં વાણી પરનો કંટ્રોલ ગુમાવ્યો છે તો ઘણું મોટું નુકસાન તમને થઈ શકે છે. તો વાણી વાપરવામાં સંયમ જરૂરી રહેશે, તો આનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં પરિવાર પ્રત્યેની જવાબદારીઓ નિભાવવામાં પાછા ન પડીએ એનું ધ્યાન અવશ્ય રાખજો. કોઈને ભેટ સોગાદ આપો, કોઈને કંઈ ગિફ્ટ આપો, કોઈક માટે કંઈક કરો, બધી બાબતમાં ખૂબ સાવધાની રાખીને પછી આગળ ચાલજો. તમને મળેલા પૈસા, તમને મળેલો વારસો, તમને મળેલી કિંમતી ભેટ સોગાદ, આનું ધ્યાન રાખવાનું છે, એની રક્ષા કરવાની છે. આ અઠવાડિયામાં છે ને તમારામાં રહેલી સર્જનાત્મકતા બહાર આવતી દેખાય છે, તો ચોક્કસપણે એનો લાભ લેજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાતવાળું દેખાય છે. આ અઠવાડિયામાં ઓવર કોન્ફિડન્સમાં આપણે કોઈક એવો નિર્ણય લઈએ જે આપણા માટે નુકસાન કરતા સાબિત થાય. અને આ નિર્ણયની ખાસિયત એ હશે કે તમે તમારા કરેલા નિર્ણયથી કોઈકની લાલચમાં ફસાઈ જાઓ અને ત્યાં તમને મોટું નુકસાન મળે. તો બહેનોએ આ અઠવાડિયામાં લાલચથી દૂર રહેવાનું, કોઈની પણ સાથે સંબંધ આગળ વધારતા પહેલાં સમજી વિચારીને આગળ ચાલવાનું, નહીં તો બદનામ થવા સુધીની વાત આવી જાય તો ચોકસાઈ જરૂર રાખજો, પછી આગળ વધજો. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડુંક ધ્યાન ભટકેલું છે, એને કેન્દ્રિત કરવાનું છે. મિત્રો, ઉત્તરાયણનો તહેવાર પતી ગયો, હવે આપણે આપણા અભ્યાસમાં લાગવાનું છે. આ જાન્યુઆરી ચાલે જ, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં તમારી વાર્ષિક પરીક્ષાઓ આવશે, ફાઇનલ એક્ઝામ્સ આવશે, તેમાં તમારે તમારું મન જોડવાનું છે. તો અત્યારથી અભ્યાસમાં ધ્યાન આપશો તો આગળ વધી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિવાળા માટે લીલો કલર અને 3 નંબરનો અંક ખૂબ ફાયદાકારક દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. મિત્રો, આ અઠવાડિયામાં લીલા વસ્ત્ર ધારણ કરો છો તો તમને ફાયદો થશે. મા લક્ષ્મીની આરાધના, ગાયની સેવા, દહીં, ઘી, માખણ આવી વસ્તુ આપણે દાન કરી શકશું. રૂ દાન કરી શકશું. સફેદ કોટન વસ્ત્ર આપણે કોઈને દાનમાં આપી શકીએ. આ અઠવાડિયામાં વસ્ત્રો પર વિશેષ ધ્યાન રાખજો. સાફ સુથરો પહેરવેશ તમારો પ્રભાવ વધારી જાય. એક સફેદ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરો તો પણ ફાયદો. અને આ ન કરી શકો ને તો ખડી સાકરનો એક ટુકડો ખાઈને પછી પોતાના કામે નીકળશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું ધીરજ રાખવાનું છે. આ અઠવાડિયામાં તમારા ધૈર્યની કસોટી થાય તો નવાઈ નહીં.
તો મિત્રો અઠવાડિયાની શરૂઆતથી જ મનમાં ગાંઠ વાળી દો કે આ અઠવાડિયામાં કોઈ પણ કામ ઉતાવળમાં નહીં કરું, કોઈ પણ નિર્ણય ઉતાવળમાં નહીં લઉં. અને આ બાબતને જોડીને ચાલ્યા ને તો ભૌતિક અને આધ્યાત્મિક આ બંને જગ્યા પર ખૂબ સારી પ્રગતિ તમે મેળવી શકશો ને જીવનમાં કંઈક કરવાની જે તમારી મહેચ્છાઓ છે એ પૂરી થાય. ને આ અઠવાડિયામાં તમારી કાર્યશૈલીમાં ધીરજ હશે, ધૈર્ય હશે તો લોકો તમારી નજીક આવે અને લોકોની સહાનુભૂતિ તમને મળે. તો મિત્રો ચોકસાઈ રાખશું તો આપણે સારી સફળતા ચોક્કસ મેળવશું. અને આ સ્વભાવ જો તમે કેળવી લીધો ને તો આ અઠવાડિયામાં આપણા નજીકના સ્વજનો પણ વિચારશે કે ભાઈ એક અદ્ભુત પરિવર્તન આપણે આ વ્યક્તિમાં જોઈએ છીએ. આ અઠવાડિયામાં શિસ્તબદ્ધ કરેલી મહેનત તમને તમારા ધ્યેય તરફ ચોક્કસ લઈ જાય અને તમને તમારો લક્ષ્ય પ્રાપ્ત કરવામાં ખૂબ મોટી મદદની મળતી દેખાય. અને આ રીતે આગળ ચાલીએ ને તો આ અઠવાડિયામાં નસીબ પણ આપણને સાથ આપી જાય. આ અઠવાડિયામાં છે ને કંઈક નવી નવી રીતો, તરકીબો આપણે જીવનમાં લાવીએ, આપણા મનમાં કંઈક નવા વિચારો ઉત્પન્ન થાય અને એ આપણા ફાયદામાં હોય. ટૂંકમાં જોઈએ ને તો નવા વિચારો અને નવી તરકીબો આપણે વ્યાપારિક રીતમાં ખૂબ સારું પરિણામ આપે ને ખૂબ સારું ફાયદો અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું. બહેનો ખાસ કરીને ઘણા લાંબા સમયથી પરિવારમાં કોઈક એવી ગૂંચમાં ગૂંચવાયેલી છે જે ગૂંચ ઉકેલાતી નથી. તો મિત્રો આ અઠવાડિયામાં બહેનો માટે છે ને આ ગૂંચમાંથી નીકળવાનો રસ્તો ખુલતો દેખાય છે. કરવાનું છે ફક્ત મા દુર્ગાની આરાધના. માને મંદિરે જઈને એક નારિયેળને દીવો કરી આવજો. તો તમારા ઘરમાં જે વડીલ હોય ને એની સલાહ લઈ લેજો. તમે જે ગૂંચવણ લઈને બેઠેલા છો જેમાંથી બહાર નથી નીકળાતું એનો છેડો તમને આ લોકો આપી દે છે અને બહુ સરસ રીતે આ ગૂંચને ઉકેલીને તમે સરળતા અનુભવી શકશો. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે ઘણા દિવસથી મન મૂંઝાય છે. પતંગ ચગાવ્યા, રજાઓ ભોગવી, હવે મન ભણવામાં લાગતું નથી. પણ નહીં ચાલશે ને, ભણવું તો પડશે જ. બસ થોડા દિવસોમાં વાર્ષિક પરીક્ષાઓની તૈયારી થશે તો આપણે ભણવામાં ધ્યાન જોડીશું. થોડુંક માતાનું ધ્યાન ધરજો, મા દુર્ગાનું ધ્યાન, મા સરસ્વતીનું ધ્યાન અને પછી ભણવામાં ધ્યાન જોડો. માતાના હાથે રોજ દૂધ પીવાનું શરૂ કરી દો, ચોક્કસ તમને ફાયદો થશે અને સરસ રિઝલ્ટ તમે લાવી શકશો. તો મિત્રો હવે જોઈએ કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિવાળા માટે આ વખતે સિલ્વર કલર ફાયદાકારક છે ને 8 નંબરનો અંક ખૂબ સારા પરિણામ આપવામાં મદદગાર થાય. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુને કરવાના ઉપાય. મિત્રો આ અઠવાડિયામાં 2 બહુ મહત્ત્વના ઉપાય કહું છું. ઘરમાં કોઈ પક્ષી લાવતા નહીં અને મની પ્લાન્ટ જેવો છોડ તમારા ઘરની અંદર ઉછેરતા નહીં તો બુધ બગાડશે. હિજડાને સાડી, મોજા આવી વસ્તુ દાન કરો. મા દુર્ગાની આરાધના, ચંડીપાઠ વાંચો. નાની નાની કન્યાઓને બુધવારના દિવસે મીઠું દૂધ પીવડાવો. મશરૂમ એક માટીના કોડિયામાં ભરીને દાન કરી શકાય. પક્ષીઓને લીલા મગ ચણમાં નાખી શકાય. લીલા મગનું દાન કરી શકાય. ખૂબ નાના નાના ઉપાયો આપણા જીવનમાં બહુ મોટો બદલાવ લઈને આવે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું ખૂબ મહત્ત્વનું, ખૂબ લાભ અપાવનારું, પણ ઘણી બધી રીતે સંભાળીને ચાલવાનું. મિત્રો કર્ક રાશિવાળા અત્યારે જે શનિની પનોતીમાં ચાલી રહ્યા છે, 8મા સ્થાનની પનોતીમાં ચાલી રહ્યા છે, ખૂબ સારો સાથ શનિ મહારાજ આપી રહ્યા છે. ઘણા બધા ખોટા કર્મ કરવાવાળા માણસોને શનિ દંડ પણ આપે છે. તો આ અઠવાડિયામાં આપણા કરેલા
એક પ્રચંડ પુરુષાર્થનું ફળ આપણે આ અઠવાડિયામાં મળવાનું છે. આ અઠવાડિયામાં સામાજિક માન સન્માનમાં મોભામાં ખૂબ સારો વધારો થવાનો છે. ઘણા લાંબા ગાળાનો કોઈ પ્રશ્ન તમને સતાવતો હતો તેનો ઉકેલ આ અઠવાડિયામાં ચોક્કસ રીતે આવે. કર્ક રાશિવાળાએ આ વખતે બહારના પરિવર્તન કરતાં આપણા અંતરાત્મા સાથેનો અંદરનું જે પરિવર્તન છે ને એની પર ધ્યાન આપવાનું છે. ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થાય અને એક જીવનમાં કહીએ ને તો એક સારો વળાંક આવે અને એનાથી આપણે બહુ જ ફાયદો પણ થાય. આ સમયમાં ઘણા બધા એવા લોકો છે જેની અંદર એક મહત્ત્વાકાંક્ષા વિકસી રહેલી છે અને એ મહત્ત્વાકાંક્ષાને મેળવવા માટે, પૂરી કરવા માટે તમે જે મહેનત કરી રહ્યા છો ને એનાથી કદાચ અત્યારે આપણે પરિવારથી થોડા વિમુખ થવું પડે, કંઈ વાંધો નહીં. કારણ કે અત્યારની સફળતાઓ, આપણી મહત્ત્વાકાંક્ષાઓને જો આપણે પૂર્ણ કરવામાં આપણે સક્સેસ થઈએ, સફળ થઈએ તો આ જ મહત્ત્વાકાંક્ષાઓ આપણા જીવનને ખૂબ આગળ લઈ જાય છે અને ખૂબ સારા પરિણામ આપણને મળે છે. આ અઠવાડિયામાં કર્ક રાશિનો નાણાકીય પોર્ટફોલિયો બહુ સરસ થતો દેખાય જ ભાઈ. વ્યવસાયિક ક્ષેત્રે કંઈક નવા સુધારા તમારી જિંદગીમાં ખૂબ મોટો અને સારો વળાંક આપી જાય તો તૈયારી સાથે આ અઠવાડિયાની શરૂઆત કરો. જીવનમાં ખૂબ ખૂબ આગળ વધવાની જે તમારી મહેચ્છાઓ છે તે આ અઠવાડિયામાં પૂર્ણ થતી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે પણ કંઈક આવું જ છે. બહેનો માટે પણ જે કંઈ પણ ઈચ્છા રાખી છે એ કદાચ ઘરકામના ભોગે કે બીજી રીતને કંઈક શોખ આપણે સાઇટ કરીને જીવનમાં જોડાશું અને આ મહત્ત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે પહેલેથી તૈયારી કરીશું તો સમય આવે આપણી મહત્ત્વાકાંક્ષા પૂર્ણ થાય, માન સન્માન મોભો ચોક્કસ રીતે મળે અને જે સ્ત્રીઓને આટલા સમયમાં કોઈ પૂછતું નહોતું, બોલાવતું નહોતું, એનું એક એવું સ્થાન સમાજમાં બને કે લોકો એને માન સન્માનની નજરે જુએ અને પોતાના ઘરે બોલાવવા માટે એને અંદરથી એવી એ થાય કે ભાઈ આ બેન મારે ત્યાં આવે તો સારું. તો મિત્રો ઘણી વખત માણસ જીવનમાં બદલાય છે, બદલાવ આવે છે અને એમાં જે સફળતાઓ મળે છે ને એને જાળવી રાખવા માટે આપણે ખૂબ મોટા પ્રયત્ન આગળના સમયમાં કરવા પડે છે. તો આની તૈયારી પણ આપણે કરીને ચાલવાનું છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે તો આ અઠવાડિયું ખૂબ જ સરસ છે. નાની મહેનત મોટું પરિણામ, બહુ સિમ્પલ અને ચોકસાઈ રાખજો. મન સ્થિર છે, ચોક્કસ સ્થિર મન સાથે આગળ વધશો તો જીવનમાં ખૂબ સારા પરિણામો લાવી શકશો અને મનગમતા કેરિયરને આપણે આપણા જીવનમાં ઉમેરી શકીએ છીએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે આ વખતે પીળો કલર ફાયદાકારક છે ને 4 નંબરનો અંક ખૂબ સારા પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. મિત્રો કર્ક રાશિવાળાએ શિવજીની પૂજા કરવાની છે અને કોઈક મહત્ત્વનું કામ કરો તો બે યોગ્ય માણસની સલાહ લઈ પછી તમારા મનના વિચારોથી આ કામ કરજો. આ અઠવાડિયામાં ખોટી લાલચ નહીં કરવી, કોઈની સાથે ધૂર્તતા નહીં કરવી અને તોછડાઈ નહીં વાપરવી. હિલ સ્ટેશન ફરી શકાય, શિવ પૂજા કરી શકાય, દૂધનું દાન કરી શકાય, માતાની સેવા કરી શકાય, માતા જેવી સ્ત્રીઓની સેવા કરી શકાય અને જે લોકોની કુંડળીમાં 5મે ચંદ્ર છે ને એ લોકોએ આ અઠવાડિયામાં ખાસ થોડીક સાકર અને ચોખા સફેદ કપડામાં બાંધીને માથા પરથી ઓવારીને નદીમાં વહાવવા જોઈએ તો બોલીથી નુકસાન નહીં થાય. તો મિત્રો શિવ પૂજા જરૂર કરજો અને ભગવાન મહાદેવના આશીર્વાદ તમારા માટે હંમેશા મળતા જ રહે છે. પણ આપણી આરાધનામાં પણ જો આપણે એને જોડીએ તો ચોક્કસ આપણે ખૂબ સારા પરિણામો પ્રાપ્ત મળે. તો મિત્રો હવે જોઈએ આપણે 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયામાં જમીન, મકાન, વાહન, મિલકત આ મુખ્ય મુદ્દો રહેશે અને એની પર તમારે બહુ જ ધ્યાન આપવું પડશે. આ અઠવાડિયામાં છે ને તમારે તમારા સ્વભાવમાં નમ્રતા ઉમેરવાની છે અને નમ્રતા જે માણસે ઉમેરી લીધી ને એને માટે આ અઠવાડિયું બહુ જ સરસ સાબિત થાય. દરેક કામ આસાનીથી આ માણસ કરાવી શકે. આ અઠવાડિયામાં મિત્રો સાથે, સ્વજનો સાથે, સ્નેહીઓ સાથેના સંબંધો
ખૂબ જ આગળ વિકસતા દેખાય. આ અઠવાડિયામાં છે ને કોઈક બહુ મોટી ચમકતી તક કહીએ ને, સોનેરી તક, સુવર્ણ તક, એવી તક આ અઠવાડિયામાં તમારી સામે આવતી દેખાય. પણ મિત્રો આપણે જોવાનું એ છે કે કેટલા સિંહ રાશિવાળા આ સુવર્ણ તકને પકડી શકે. હવે આ લાઈન હું બોલ્યો એની પરથી તમને ખ્યાલ આવ્યો ને કે સજાગ રહેવાનું છે, સાવધાન અને સતર્ક. જે માણસ સતર્ક રહીને તે ક્યારેય બી તક ગુમાવે નહીં. નામ જ છે ને સતર્ક. તકને મેળવવા માટે, પકડવા માટે એટલે પોઝિટિવ રહેવાનું છે. બરાબર. આ અઠવાડિયામાં ઘણી બધી સકારાત્મક બાબતો જીવનમાં ઉમેરાતી દેખાય છે. મિત્રો એક બહુ નાનકડી સલાહ આપું, જેની પર અમલ કરજો. આ અઠવાડિયામાં કોઈ બીજાના, આપણા પોતાના નહીં, આપણા પોતાના તો આપણે જ કરવાના હોય કામો, પણ કોઈ બીજાનું બહુ મોટી જવાબદારીવાળું કામ માથે નહીં લેતા. નહીં તો એની જવાબદારી નિભાવવા માટે તમે તમારી જે તક છે ને એ ગુમાવી બેસશો. અને કોઈ મોટી સમસ્યાઓ જો સામે આવીને ઊભી રહી જાય તો એને તત્કાલ રૂપે, તાત્કાલિક એની પર જે કંઈ બી અમલ કરવાનો જે કરીને એને ઉકેલી નાખવાની. નહીં તો આ સમસ્યા પણ તમારો વિકાસ રોકી શકે છે. આની પર ધ્યાન અવશ્ય આપજો. અને મિત્રો મેં કીધું ને, આપણામાં તો કહેવત જ છે ને ગુજરાતીમાં, જાગતો નર સદા સુખી. બસ એની પર ધ્યાન આપીને ચાલજો, બહુ સારા પરિણામો પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર હું એક જ લાઈનમાં કહું ને તો સતર્ક રહેવાનું છે. કારણ કે તમને બી બહુ બધું મળવા જઈ રહ્યું છે, પણ તમે એને મેળવી નહીં શકશો, એને ઝડપી નહીં શકશો, એને જીવનમાં ઉમેરી નહીં શકો. તો આપણે તૈયાર રહીશું મહેનત કરવા માટે, જાગતા રહેવા માટે, સાવધાન રહેવા માટે, સતર્ક રહેવા માટે. બસ આંખ, કાન, નાક, દિમાગ, આ બધી વસ્તુને ખુલ્લી રાખવાની છે. કોઈ પણ એવું લાલચભર્યું કામ આવે ને તો એનાથી દૂર રહેવાનું જ. કારણ કે ઘણી વખત પેલી માછલીની કાંટામાં ભેરવેલું ખોરાક ખાવામાં ફસાઈ જાય, એવી રીતના આપણે પણ એવી નાની લાલચમાં ફસાઈ દઈએ. તો એનું ચોક્કસ ધ્યાન રાખજો. સાવધાની સાથે જીવનમાં આગળ ચાલશો તો તમને પણ આ અઠવાડિયામાં મોટી સફળતાઓ મળે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રોએ આ અઠવાડિયામાં સાવધાન રહેવાનું છે. મને આવડે છે, મેં કોર્સ પૂરો કરી લીધો, આ તો બહુ સહેલું છે, પરીક્ષામાં તો આની તૈયારી કરવાની જરૂરિયાત નથી. ના, રિવિઝન જરૂરી છે. અને રિવિઝન જે માણસ કરે છે તેના જીવનમાં ક્યારેય કોઈ તકલીફ આવતી નથી. અને બાળકોને આદત ચોક્કસ પાડો. જે વડીલો આ વિડીયો જોતા હોય ને તેમને પોતાના બાળકોને રિવિઝનની આદત પાડવી ખૂબ જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિ માટે કયો કલર અને કયો અંક વધુ સારા રહે. સિંહ રાશિ માટે આ વખતે કેસરી કલર ફાયદાકારક દેખાય છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ સિંહ રાશિએ કરવાના ઉપાય. મિત્રો રોજ સવારે સૂર્યનારાયણને જલ ચડાવો, સૂર્ય નમસ્કાર કરો. જલ ચડાવો તો ચપટી ગોળ જરૂર નાખજો. તાંબુ પહેરી શકાય અને દિવસની શરૂઆત ચપટી ગોળ ખાઈ પાણી પીને કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. માણેક પહેરાય અથવા તાંબાની વસ્તુ પહેરો. નહીં પણ નહીં પહેરવી હોય તો એક તાંબાનો ચોરસ ટુકડો પર્સમાં રાખજો. વહેતા પાણીમાં ગોળ વાવી શકાય. ઘઉં, ગોળ, તાંબુ દાન કરી શકાય. કીડીને, વાંદરાને ખાવાનું ખવડાવી શકાય. ફોઈના છોકરાની સેવા ચોક્કસપણે કરો. સંબંધ સુધારો, ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ વખતે છે ને 2 વસ્તુનું ધ્યાન રાખજો. મોટાભાઈની સેવા ચૂકતા નહીં અને સાસુ સસરાને જુઠ્ઠું બોલીને ખોટી રીતે એને પરેશાન કરતા નહીં. બસ આટલી નાની વાતો ધ્યાન રાખશો તો સૂર્યનું ફળ સારામાં સારું મળે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં પ્રેમ વેચવાનો છે ભાઈ. બરાબર. તમને જે લોકો ચાહે છે એને તમારે ચાહવાનું છે. પછી તમારા ઘરનું બાળક છે, ભાઈ બહેન છે, મા બાપ છે, સગા છે, સંબંધી છે, મિત્ર છે, પત્ની છે કે પ્રેમિકા છે, તમારે પ્રેમના બદલે પ્રેમ આપવો જ પડશે આ અઠવાડિયામાં, નહીં તો નુકસાન. બરાબર. તો મિત્રો સંબંધ સાચવવા માટે આપણે આ વસ્તુને પણ જીવનમાં જોડવી પડે છે.
અને નિસ્વાર્થપણે પ્રેમ બી આપજો ને સહકાર પણ આપજો. અત્યાર સુધીનો તમામ શ્રેય મહેનત લઈ જતી હતી, હવે પ્રેમે લેવાનું છે. આ અઠવાડિયામાં ખુલ્લા મને કરેલા આર્થિક આયોજનો ભવિષ્યમાં ખૂબ સારા પરિણામ અપાવી જાય. પણ મિત્રો, કોઈક નવી યોજના અને તે પણ ભાગીદારીમાં, તો આ અઠવાડિયામાં ખૂબ સમજી વિચારીને આ બાબતનો નિર્ણય લેશો તો સારા પરિણામ પ્રાપ્ત થશે. નહીં તો ક્યાંક આપણે ગૂંચવણ ઊભી કરી શકીએ છીએ. થોડુંક ગંભીરતાથી વિચારીને, શાંત મને વિચારીને નિર્ણય લઈએ ને તો નુકસાન નથી થતું. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર જોવા દઈએ તો નાનકડી જવાબદારી નિભાવીને મોટો શ્રેય લેવાનો જ. જ્યારે પ્રેમની બાબત આવે, કોઈને સહવાસની બાબત આવે, સહકારની બાબત આવે, આપણે ખબર ઘણી વખત જોઈએ એક બાળક કોઈ એકદમ નિરાશ બેઠું હોય ને એની પર કોઈ પ્રેમથી માથા પર હાથ મૂકી દે, એના ખભે હાથ મૂકી દે, એના બરડે હાથ ફેરવી દે, બાળકને એમ થાય કે હા, દુનિયામાં મને કેટલો મોટો સપોર્ટ મળી ગયો. તો મિત્રો, આ આપણા જીવનમાં એક મહત્ત્વની બાબત હોવી જોઈએ. ક્યારે પણ આપણે જઈએ ને તો એવા નિરાશ વ્યક્તિઓને જો આપણે થોડોક મોરલ આપીએ તો એ ફાયદો મળે. તો બહેનો માટે આ અઠવાડિયામાં આ મહત્ત્વની બાબત બની રહેશે. અને કન્યા રાશિની બહેનો આ અઠવાડિયામાં આવા 2-5 કામ તો કરશે જ, અને 2-5 જણને તો સરસ એનો સથવારો મળી જ જશે. તો બહેનોએ ધ્યાન રાખવાનું છે કે ભાઈ, ઘરનું બાળક, આપણી સાથે રહેતા બીજા વ્યક્તિ, આપણા વડીલ, ઘણીવાર વડીલ પણ આવી રીતના એકલા થઈ જાય. તારે બેસીને જરાક એની સાથે હસી મજાક કરીને એમ કહી દઈએ કે બાપુજી અમે છીએ, પતી ગઈ ને વાત. નથી થતું, આજના સમાજમાં નથી થતું. તકલીફ આજે એનું કારણ છે કે આજે છે ને સમાજ વિખરાઈ ગયો. એક બાપના 3 છોકરા તો એ બાપના 3 ઘર થઈ જાય, 4 થઈ જાય. એ જુદા રહેતા હોય ને પેલા 3 છોકરા જુદા રહેતા. મા બાપ કોને ત્યાં જાય? થાય છે ને આ. બસ આ જ બધી બાબતોને સંભાળવાની છે. અને ઘણી જે બહેનો સમજુ છે, લાયક છે, તે આ અઠવાડિયામાં આવી ઘણી બાબતોને ઉકેલી શકશે. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર સારું. થોડુંક ધ્યાન વધારશો અને થોડી મહેનત વધારશો, થોડા પ્રયત્નો વધારશો તો તમારું પરીક્ષાનું જે રિઝલ્ટ છે ને એ તમે બહુ સરસ રીતે ડબલ એને સુધારી શકશો. 20% માર્ક આવ્યા તો બીજામાં 40 આવે, અને 50 આવ્યા છે તો 100 લાવવાની કોશિશ કરે. ચોક્કસ ફાયદો રહેશે અને આ અઠવાડિયું ભણતરની બાબતમાં ખૂબ સારું સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ કયો કલર અને કયો અંગ આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે પોપટી કલર, લાઇટ ગ્રીન ફાયદાકારક રહે અને 6 નંબરનો અંક ખૂબ સારા પરિણામ અપાવવામાં મદદ કરે. તો મિત્રો, હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ ખાસ તો મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. લીલા મગ અને ફૂલ ભેગા કરી લીલા કપડામાં બાંધીને મંદિરમાં દાન કરવા જોઈએ. ખાસ કરીને બુધવારના દિવસે કોઈ નાની કન્યાઓને તમે લાલ કલરની બંગડી આપો છો તો ફાયદો, લીલા કલરની બંગડી આપો છો તો ફાયદો. આ અઠવાડિયામાં ઘરમાં પૂજાનું સ્થાન ન બદલવું, ઘરનો દાદર તૂટેલો હોય તો એને રિપેર કરાવવો. અને જે લોકોને ત્યાં દીકરી છે ને દીકરીમાં જો કોઈ તકલીફ હોય ને તો દીકરીનું નાક વિંધાવીને એમાં ચાંદીની જળ જરૂર પહેરાવજો. બેન, ફોઈ, માસી, સાળી અને દીકરી આવા પાત્રની સેવા અચૂક કરવી જોઈએ. અને મિત્રો, મા દુર્ગાના મંદિરે જાઓ ને તો એક આખું નારિયેળ માતાને ભેટ અવશ્ય કરજો. શું તમે ડૉક્ટરી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે. તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબનો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ના લાલ કિતાબના ઉપાયથી
તો ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે આ અઠવાડિયામાં પરિવાર પ્રત્યેની જવાબદારીઓ વધતી દેખાય છે. આ અઠવાડિયામાં ઘણા લોકો જવાબદારી નિભાવવામાં નબળા પડતા દેખાય છે. તો મિત્રો ડરતા નહીં, કારણ કે આ અઠવાડિયામાં તમને મિત્રોની, સ્નેહીની, સગાઓની મદદ મળી રહેવાની છે. હવે આ નાનકડી વાત મેં કીધી, આની પરથી તમારે વિચારવાનું કે આ અઠવાડિયાની શરૂઆત કેવી હોઈ શકે. જ્યારે આપણે બીજાની મદદ લેવાનો સમય આવે ને ત્યારે માની લેવાનું કે સમસ્યાઓ ગંભીર હશે. તો શરૂઆતથી થોડાક મેચ્યોર થઈને ચાલજો, ઉતાવળમાં કોઈ નિર્ણય કરવો નહીં. હા, આ અઠવાડિયામાં જે ભૌતિક સુખની ઈચ્છાઓ છે ને એ ઘણા બધા લોકોની ફળીભૂત થતી દેખાય છે. ઘણા પૈસાના અભાવે કદાચ ન પણ પામી શકે. કેટલીક બાબતોમાં ઘણા બધા પ્રયત્ન પછી પણ સફળતા ન મળે, અને આ પ્રકરણ થવાથી આપણે નિરાશાવાદી વિચારોના ભોગ બનીએ. આપણે એવું નથી કરવાનું. આપણે 1 વાર, 2 વાર, 3 વાર નિષ્ફળ થયા, 4થી વાર પ્રયત્ન અવશ્ય કરીશું. તુલા રાશિવાળા છે ને આમ થોડીક હિંમત જલ્દીથી નહીં હારે, મહેનત કરે તો થોડીક વધુ મહેનત, થોડા વધુ પ્રયત્ન તમારી સફળતા લઈને આવે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર થોડુંક સંભાળીને ચાલવા જેવું દેખાય છે. આ અઠવાડિયામાં ઘર ખર્ચના પૈસા બીજા કામમાં વપરાય તો પૈસાની તકલીફ પડે. આપણું જે માસિક બજેટ હોય એ ખોરવાતું દેખાય છે. તો બહેનોએ થોડી સાર સંભાળ લેવાની છે અને પહેલેથી થોડી તૈયારી કરીને ચાલવાનું છે, જેથી કરીને આપણે મોટા નુકસાન ન મેળવીએ. તમે ઘરકામમાં ખરેખર વ્યવસ્થિત છો, પણ પૈસાને માટે ઘણી વખત જીવનસાથી સાથે આ મહિનામાં નાની ટકરાવની પરિસ્થિતિઓ ઊભી થતી દેખાય છે. તો ત્યાં મન શાંત રાખી અને ઘરની વ્યવસ્થા જાળવી રાખશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડી વધુ મહેનત માંગી લેશે. થોડા વધુ પ્રયત્ન ચોક્કસ કરજો, એમાં તમને ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થશે. અને તમારા જે સહપાઠીઓ છે, તમારી સાથે ભણનારા વિદ્યાર્થીઓ છે, એનો સાથ સહકાર મેળવશો તો ચોક્કસ તમને ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આ વખતે ગોલ્ડન કલર, ચમકતો પીળો કલર ફાયદાકારક દેખાય છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ આ અઠવાડિયાની શરૂઆતમાં સફેદ કોટન કપડામાં 1 મુઠ્ઠી બાસમતી ચોખા બાંધી મંદિરે દાન કરવા જોઈએ. શુક્રનું આ સૌથી શ્રેષ્ઠ અને નાનામાં નાનું દાન, પણ નાનામાં નાના દાનથી ફાયદો આપને મોટામાં મોટો મળી જશે. તો આ દાન ચૂકતા નહીં. રૂની દિવેટ, ગાયનું ઘી, દહીં, કપૂર આ વસ્તુ તમે દાન કરી શકો છો. સફેદ ગાયની સેવા ચોક્કસ કરાવી શકાય. પત્નીનું, જીવનસાથીનું માન સન્માન જળવાય એની કાળજી રાખજો. આ અઠવાડિયામાં છે ને ઘરની છત પર જો કચરો પડ્યો હોય ને તો એને વાળી નાખજો, અને ઉપર ભંગાર પડ્યો હોય તો એ બી ઉતારી લેજો. બહુ જ મહત્ત્વની બાબત છે. ઘણા લોકો આને સમજતા નથી અને કાયમ દુઃખી રહે છે. છત પર પડેલી ગંદકી આપણા જીવનમાં અશુભતા લાવે. કાળી ગાયની સેવા અચૂક કરજો. અને મિત્રો, શુક્રની રાશિવાળા વૃષભ અને તુલા આ બંને રાશિવાળાએ હંમેશા પહેરવેશ બહુ સરસ પહેરવો જોઈએ, સ્વચ્છ રાખવો જોઈએ. શુક્ર આમ જ અડધો તમને સારો થઈને સાથ આપી જાય. સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ જરૂર કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર ઘણું સારું. અત્યારે જે તમારો સમય ચાલે છે ને એના પ્રમાણમાં અઠવાડિયું આ 7 દિવસ તમને ખૂબ ફાયદો આપી જવાના. અને સૌથી મોટો ફાયદો છે સંતાનો તરફથી. તમારા સંતાનો આ અઠવાડિયામાં ખૂબ સારો દેખાવ કરીને તમને ગર્વ અપાવી શકે છે.
વૃશ્ચિક રાશિવાળા છે ને વાતમાં તો કુશળ હોય જ, પણ પોતાનું કામ બહુ સરળતાથી કરાવી શકે છે આ લોકો. વૃશ્ચિક રાશિવાળાના જે સ્વભાવ છે, નિખાલસ સ્વભાવ, એના કારણે ઘણા બધા લોકો એની સાથે સંબંધ બાંધવા માટે લાલચ ધરાવતા હોય છે. આ અઠવાડિયામાં નસીબ પણ પૂરેપૂરો સાથ આપતું દેખાય છે અને નસીબના સથવારે જ તમારા બાળકો સારા દેખાવ કરવાના છે. આ અઠવાડિયામાં છે ને ઘણા બધા એવા લોકો છે જેને પોતાના બાળકોને બહુ સારા સંસ્કાર આપ્યા છે. એ સંસ્કાર આ અઠવાડિયામાં તમને ગર્વ અપાવી જાય, પ્રતિષ્ઠા વધે, પણ ધીરજ રાખવાની છે. ઘણા બધા વૃશ્ચિક રાશિવાળા ઉતાવળમાં ધીરજ ગુમાવી બેસે છે ને ત્યાં નુકસાન વેઠે છે. આ અઠવાડિયામાં ધીરજ રાખીને ચાલશો અને તમારામાં રહેલી જે વાતચીત કરવાની હોશિયારી છે એને જીવનમાં જોડશો તો એનાથી તમે તમારા ઘણા બધા મુશ્કેલ કામોને સરળ કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે, પણ બહેનોએ થોડો ગુસ્સો કંટ્રોલમાં રાખવાની જરૂરિયાત દેખાય છે. બહેનોએ આ અઠવાડિયામાં બાળકો, ઘરના વડીલો બધાની સાથે સારા સંબંધ રાખીને આગળ વધવાનું છે. તમારે તમારા સ્વભાવમાં થોડી નરમાશ ઉમેરવાની છે અને તમારે નિખાલસ બનવાની જરૂરિયાત છે, અને આટલું કરશો તો તમારી સાથે ઘણા બધા સારા સંબંધો વિકસી શકે છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે એક જ વાત કહેવાની, કોઈ પણ બાબતમાં મોઢું ચડાવ્યા વગર સરસ રીતે અભ્યાસમાં જોડાવું. કોઈ નાની જરૂરિયાત પૂરી નથી થઈ તેના માટે થોડી ધીરજ રાખજો, એ સમય આવે પૂરી થશે, પણ ઉતાવળમાં અભ્યાસ બગાડતા નહીં અને અભ્યાસથી ધ્યાન ભટકે નહીં એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે આ વખતે લાલ કલર લાભ કરતા રહે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિએ હનુમાન ચાલીસાનો પાઠ વાંચવો જોઈએ, હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ. 6 નાની કન્યાઓને મંગળવારે મીઠું દૂધ પીવડાવવું જોઈએ. ગણેશજીની પૂજામાં ગાયત્રીની પૂજા, ગાયત્રી પાઠ, ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ પણ કરાય. ભાઈની સેવા કરજો અને ઘરે આવેલા મહેમાનનું મોઢું મીઠું જરૂર કરાવજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. તો મિત્રો ધનરાશિ માટે આ અઠવાડિયું ઘણું સરસ. ઘણી બધી બાબતોમાં તમે પ્રગતિ કરી શકશો, કંઈક નવી સારી સિદ્ધિઓ જીવનમાં ઉમેરી શકશો, ઘણી બધી સફળતાઓ મેળવીના આર્થિક પાસું આપણે સદ્ધર કરી શકીશું. આ અઠવાડિયામાં છે ને ઘણા બધા ધનરાશિવાળાઓને ખ્યાલ આવી જશે કે આપણી વાતચીત કરવાની સ્ટાઇલ, લોકો સાથેનો સંપર્ક અને લોકો સાથેના સારા સંબંધો આપણા જીવનમાં પૈસા માટે કેટલા મહત્ત્વના સાબિત થાય છે. તો મિત્રો આ બધી બાબતો આપણે જીવનમાં જોડવી જોઈએ. ઘણી વખત છે ને સારી વાતચીત કરવાથી જ આપણે સારી કમાણી કરી લઈએ છીએ, અને આ વખતે છે ને તમારે આગળ વધવા માટે કંઈક નવા રસ્તાઓ શોધીને એની પર આગળ ચાલવાનું છે. આ અઠવાડિયામાં અભિમાન પર અને ગુસ્સા પર કંટ્રોલ રાખશો તો ઘણી બધી રીતે આગળ વધી જશો. અને મિત્રો આજની તમારી જે જાણકારી છે એમાં એક વાત ખાસ કહેવી છે, વધારે પડતું અભિમાન અને વધારે પડતો ક્રોધ, તમે જે કંઈ મેળવ્યું છે ને એને ગુમાવવાનો સમય લઈને ન આવે એની કાળજી અવશ્ય રાખજો. નહીં તો ઘણીવાર આપણે મેળવી લઈએ છીએ પણ એને સાચવી ન શકીએ ને તો એ વસ્તુ આપણે ગુમાવવી પડે છે. આની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું ખરેખર બહુ સરસ છે. થોડી ઠાવકાઈ જો તમે જાળવી લીધી ને તો તમે ઘણા બધાને સાથે લાવવામાં સફળ થઈ શકશો અને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. અને એમાં પણ ખાસ જો તમારા જીવનસાથી ધનરાશિના હોય, તમે ધનરાશિના છો અને જીવનસાથી પણ ધનરાશિના છે, તો ધ્યાન અવશ્ય રાખજો. કારણ કે મેં જે છેલ્લે લાઈન કીધી એમના માટે કે ભાઈ ગુસ્સાથી આપણે મેળવેલી વસ્તુ ગુમાવીએ એવું ન થાય, એ સાચવીને તમારે એમને
સમજાવવાનું અને એની કાળજી તમારે સાથે રહીને લેવાની છે, તો તમને ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું બહુ સરસ છે. ભણવામાં સરળતા આવતી દેખાય છે. ઘણા બધા કામો તમે સહેલાઈથી કરી શકશો અને ખૂબ ઝડપથી તમારા અભ્યાસક્રમને સાથે જોડીને આગળ વધી શકશો. તો મિત્રો બહુ જ મહેનત કરવાનો જે સમય છે ને તેનાથી થોડી હોશિયારી, થોડી એકાગ્રતા, તમારું ધ્યાન ભટકે નહીં એનું ધ્યાન રાખીને તમે આગળ વધશો તો ખૂબ સારા પરિણામ એમ જ મળી જશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે આ વખતે કેસરી કલર ફાયદાકારક દેખાય અને 9 નંબરનો અંક તમને ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. મિત્રો ધનરાશિવાળાએ નારાયણની સેવા, ગણેશજીની સેવા આ અઠવાડિયામાં ચોક્કસ કરવી જોઈએ. વિઘ્નો ન આવે એની પ્રાર્થના આપણે ગણેશજીને જરૂર કરવી જોઈએ. થોડું નાગ કેસર ઉવારીને પાણીમાં વહાવી દેજો. પીળું વસ્ત્ર કોઈ વૃદ્ધ બ્રાહ્મણને તમે આપી શકો છો. ચણાની દાળનું દાન કરી શકો છો. માંસ મદિરાથી દૂર રહેશો અને ચરિત્ર જેટલું સારું રાખશો એટલો ફાયદો જરૂર થશે. કેસર અથવા હળદરનો ચાંદલો જરૂર કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા આ વખતે થોડા ચિંતામાં પડતા દેખાય છે. આપણા ઘરના જે વડીલો છે તે, આપણી આસપાસ રહેતા વૃદ્ધજનો, તે સિવાય આપણી આસપાસ રહેતા અબોલ પશુઓ, આસપાસના લોકો, આ બધા માટે તમે ચિંતા કરતા દેખાવ છો. એમની સુરક્ષા માટે તમે ચિંતા કરશો અને એના માટેના જરૂરી પગલાં પણ તમે લેવાના છો. આ અઠવાડિયામાં તમારા જોમ અને જુસ્સાને કારણે ઓફિસની કાર્યક્ષમતા, તમારા કાર્યસ્થળની કાર્યક્ષમતા વધતી દેખાય. અને મિત્રો જ્યારે કાર્યક્ષમતા વધે ને ત્યારે આપણે મળનારા ફાયદાઓ આપોઆપ જ વધી જાય છે. આ અઠવાડિયામાં છે ને ઘણા બધા મકર રાશિવાળા કોઈ ખોટું પગલું ભરવા માટે તૈયાર હતા એ અટકી જશે અને એ પગલું ભરતા પોતે તો રોકાશે પણ બીજાને બી રોકશે. બહુ સરસ સમય કહેવાય આ. જ્યારે આપણે ખોટું કામ કરતાં અટકી જઈએ ને તો એના જેટલું ઉત્તમ બીજું કોઈ છે જ નહીં, કામ જ નથી એનાથી. આપણે કોઈ ખોટું કામ કરવું હોય અને સારા માણસની સલાહ લઈએ તો એ ના જ કહે ને. તો આ સમય તમારા માટે આવું કંઈક લઈને આવ્યો છે. આ અઠવાડિયામાં મિત્રો, સહકર્મીઓ, તમારી સાથે કામ કરનારા કર્મચારીઓ, સ્વજનો, જીવનસાથી, માતા પિતા, બાળકો, બધા સાથેના સંબંધો બહુ સરસ રીતે સ્થાપિત થતા દેખાય. તો મિત્રો આ અઠવાડિયું તમારા માટે ખૂબ ખૂબ સુવર્ણ સમય લઈને આવ્યું છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે પણ આવું જ છે. બહેનો પણ આ અઠવાડિયામાં ઘણી બધી દયા બતાવશે. ઘણો બધો દયાભાવ તમારામાંથી બહાર નીકળતો દેખાય છે. તમે પણ કોઈક નબળા માણસની સેવા કરશો. ઘરના લોકો જે તકલીફમાં છે એની સેવા કરશો. એને જે છે ને પેલું એક એ કહેવાય આપણે ગુજરાતી ભાષામાં કે એને એક આશ્વાસન જોઈએ તે તમે આપશો. અને ચોક્કસ રીતે આ તમારા આપેલા આશ્વાસનથી સામેનો માણસ તૂટતા બચી જશે ને ફરી પાછો ઊભો થઈ જાય. જીવનસાથી, બાળક, માતા પિતા બધાની સુરક્ષાને માટે તમે પણ પ્રતિબદ્ધ થશો અને એ લોકોને સુરક્ષા માટે તૈયાર રહેશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ સમય સારો. વિદ્યાર્થીઓ પહેલેથી સજાગ થઈ જશે અને પોતાના અભ્યાસમાં જોડાશે અને એની પર ધ્યાન આપશે અને આગળ વધવાની પૂરેપૂરી તૈયારી સાથે આગળ ચાલશે. તો ચોક્કસ એને બહુ જ ફાયદો થવાનો છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિવાળા માટે ક્રીમ કલર ફાયદાકારક થાય અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મિત્રો શનિ ચાલીસાનો પાઠ, કાગડો, કૂતરો, ભેંસ, માછલી આ લોકોને ખાવાનું. કોઈક મજૂરી કરતો હોય તો એને દૂધ પીવડાવજો. શનિની આરાધના, શનિ મંદિર જઈ ભગવાનના દર્શન, ભગવાનને તેલથી સ્નાન કરાવી શકાય, ભગવાનને કાળું વસ્ત્ર અર્પણ કરી શકાય. ચામડામાંથી બનેલી ચપ્પલ, બૂટ એવું કોઈક મજૂરને આપણે દાનમાં આપી શકીએ. અને મિત્રો ખાસ માછલીનો શિકાર કરવો નહીં અને માછલી ખાવી નહીં. માંસ મદિરાથી દૂર રહીએ ને
તો શનિ હંમેશા ખુશ રહે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયું પોતાનામાં રહેલી સર્જનાત્મક બુદ્ધિ વધારવાનું છે, વધારવાના પણ છો, અને એવું કંઈક નવું કરવાનો મોકો પણ તમને મળવાનો છે. આ અઠવાડિયામાં કરેલા પ્રયત્ન, ખરી દિશામાં કરેલા પ્રયત્ન, તમે મનમાં જે સફળતા ધારેલી છે ને એના કરતાં વધુ સફળતા તમને અપાવી જાય. આ અઠવાડિયામાં નાણાં, નફો અને ઘણી બધી ઉપલબ્ધિઓ તમારા સુધી પહોંચતી દેખાય. તમે જે ક્ષેત્રમાં આગળ જવા માગો છો, જે ક્ષેત્રમાં તમે અત્યારે કામ કરી રહ્યા છો, એ ક્ષેત્રની નવી ટેકનોલોજી તમારા સુધી પહોંચતી દેખાય છે આ અઠવાડિયામાં. તો મિત્રો આવા સમયનો ભરપૂર લાભ લેવાનો અને જે કંઈ પણ નવી જાણકારી, નવી ટેકનોલોજી આપણા સુધી પહોંચે એને શીખીને આપણે આપણા જીવનમાં જોડવી જરૂરી છે. આ સમયે છે ને નવી ટેકનોલોજી, નવી રીત બધું ઠીક, પણ નવું દાપણ બી જો આપને આવડે ને તો શીખી લેવાનું. ઘણી વખત લોકો બધું કરે છે પણ દાપણમાં દોડદાપણ કરી જાય છે, ત્યારે તકલીફ પડે. તો દાપણ પણ શીખવાની જરૂરિયાત છે કુંભ રાશિએ, તો એ શીખી લેવું ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં બીજી એક ખાસ સલાહ, જરાક પણ ઉશ્કેરાટ નહીં, જરાક પણ આવેગ નહીં, જરાક પણ ઉદ્વેગ નહીં, એકદમ શાંત મને આપણે આપણા કામમાં આગળ વધવાનું છે. જો આ ત્રણમાંથી એક પણ સમાઈ ગયો તમારામાં તો તમે સફળતાની જગ્યાએ નિષ્ફળતા મેળવી શકો છો. તો મિત્રો ધ્યાન રાખજો, કોઈ પણ વસ્તુની બે બાજુ હોય, સફળ અને નિષ્ફળ, તો આપણે એને ઓળખવી પડે, બરાબર? તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે પણ કંઈક આવું જ છે. શીખવાનું મળે તો શીખી લેજો, જે ફાયદો લેવાનો તે લઈ લો. પછી ટેકનોલોજી છે, કોઈ એનું ઘરનું જ્ઞાન છે, સંસ્કાર છે કે દાપણ છે, આપણે શીખી લેવાનું ને જીવનમાં આગળ જાઓ. તમારે પણ ગુસ્સાની સાથે વાણીનો કંટ્રોલ ખૂબ જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર સારું. થોડા અકળાતા કરતાં પણ તમે અભ્યાસ શીખશો, આગળ વધશો અને જીવનમાં કંઈક નવું જ્ઞાન ઉમેરી શકશો. તો ચોકસાઈ રાખજો, થોડીક ધીરજ, થોડી ઠાવકાઈ અને થોડીક મનની શાંતિ, આ બધું જ્યારે ભેગું કરીએ ને એના જેવું કોઈ ઉત્તમ કાર્ય જ નથી. આને જ સ્વર્ગ કહેવાય, આને જ સુખ કહેવાય. તો એની પર ધ્યાન અવશ્ય આપો. તો મિત્રો હવે જોઈએ કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો કુંભ રાશિવાળા માટે પિંક કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી, કોઈ અંધ વ્યક્તિને મિષ્ટાન જમાડવું જોઈએ, તેલ, અળદ, કાળું વસ્ત્ર શનિ મંદિરમાં દાન કરી શકાય. લોખંડના પાત્રમાં તેલ ભરી એમાં એક કોઈન મૂકીને પોતાનું મોઢું છાયાપાત્રમાં જોઈ ને પછી શનિ મંદિરમાં દાન કરો. આ અઠવાડિયામાં લીલા અને કાળા કપડાં ન પહેરો તો વધુ ફાયદો મળે. અને મિત્રો આ અઠવાડિયામાં દૂધનું સેવન પણ રાત્રે નહીં કરતા તો તમને પરિણામ સારું મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર સારું. ઘણા સમય પહેલાં, લગભગ 10-12 મહિના પહેલાં આપણે કોઈક યોજના બનાવેલી પરિવાર માટે, આપણા વેપાર માટે, નોકરી માટે, એ યોજના ત્યાંની ત્યાં જ રહી ગઈ, એ પડતરમાં ચાલી ગઈ. તો અત્યારે એવો સમય છે કે આ પડતર યોજનાને ઉઠાવવાની છે, ખોલવાની છે ને જીવનમાં જોડવાની છે. બહુ સરસ સમય છે. અને આ પડતર યોજના જો ચાલુ થાય ને તો તમને, પરિવારને ને તમારી સાથે રહેલા તમામ માણસોને સારામાં સારું પરિણામ મળે. બહુ જ ચોક્કસ વસ્તુ છે આ અઠવાડિયાની. તમે એમાં અમલ કરશો તો ચોક્કસ તમને ફાયદો થશે. દાખલા તરીકે ભાઈ વર્ષ પહેલાં એવું કંઈક નક્કી કરેલું કે ભાઈ આપણે ઘરમાં 5 કે 7 સભ્ય છે, એમાંથી એક સભ્ય નવરો છે, એના માટે કંઈક કાર્ય કરીએ, કંઈક આયોજન કરીએ, એમાં થોડું ધ્યાન આપશે અને આપણે આગળ ચાલશું. એ પડતર થઈ ગયેલું. અત્યારે એને ફરી પાછું ઊભું કરો અને
એ યોજનાને અમલમાં મૂકી દો. જુઓ એટલું સરસ પરિણામ પ્રાપ્ત થાય કે તમે વિચાર કરો કે યાર આપણે વરસ મોડા કેમ થયા. તો મીન રાશિવાળા માટે એક સારો અને કામ કરવા લાયક સમય ચોક્કસપણે દેખાય. આ અઠવાડિયામાં છે ને તમે તમારું પોતાનું જે અંદરનું જે મનોમંથન છે એની પર ધ્યાન આપો. જે સારા વિચારો છે તેને અમલમાં મૂકો. અને આ અઠવાડિયામાં બાંધેલા નવા સંબંધો એક સારા સ્તર પર પહોંચવાના છે એ નક્કી છે. આ અઠવાડિયામાં અથાગ ઉર્જાઓ તમને મળતી દેખાય છે. અને આ ઉર્જા મળે ને એનાથી સારા સારા પ્રોજેક્ટ, સારા કામ આપણે શરૂ કરી શકીએ છીએ. આ અઠવાડિયામાં મીન રાશિવાળા વેપાર અને ઘરના પારિવારિક અને સામાજિક બધા કામોમાં ઉત્સાહથી આગળ વધતા દેખાય છે. જો થોડી ધીરજ રાખીને ધ્યાન આપીને આ સમયને ધ્યાનમાં લેશો ને તો સફળતા, લોકપ્રિયતા બંને સાથે મળવાની છે. આ અઠવાડિયામાં ઘણા બધા લોકો અચાનક ઘણા બધા માર્ગોથી, ઘણા બધા રસ્તેથી સારી આવક ઊભી કરવાના છે. તો મિત્રો, સારા સમયને ક્યારેય ગુમાવવો નહીં એ એક વાક્ય જીવનમાં જોડી રાખો. અને આ અઠવાડિયામાં ભરપૂર મહેનત ધીરજની સાથે કરતા રહેશો તો ચોક્કસ તમને ફાયદાઓ મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે પણ આ અઠવાડિયું ખૂબ સુંદર, ન ધારેલી સફળતા તમારા જીવનમાં મળતી દેખાય છે. મિત્રો, ઘણા બધા જ્યોતિષ તમને ડરાવતા હશે કે સાડાસાતી એનું કામ કરે છે. સાડાસાતી સાથે આપણા જીવનના સારા સમયને કંઈ લાગતું વળગતું જ નથી. સાડાસાતીમાં પણ સારો સમય આવે છે, એ ધ્યાન રાખો. તો આ સમય બહેનો માટે ખૂબ સારો છે. નોકરી કરતી બહેનો કંઈક નવી વિચારધારાથી આગળ વધશે. નાનકડો ધંધો કરતી બહેન દીકરીઓ ખૂબ નવા અને સારા એવા પરિવર્તનની સાથે પોતાના કામને વિકસાવી શકશે. તો મિત્રો, હવે જોઈએ બાળકો, વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય. ભણતરમાં તો ચોક્કસ મજબૂત થતા દેખાવ છો, પણ કંઈક નવું કરવાની પ્રેરણા સાથે કંઈક નવા પ્રોજેક્ટ પર કામ કરવાની પ્રેરણા પણ તમને તમારા જે અધ્યાપકો છે, ટીચર્સ છે, શાળાના જે નિરીક્ષકો છે એ તમને આપશે અને તમે એમાં આગળ વધશો. તો એમાં પણ તમારે ખંતથી કામ કરવાનું છે, મહેનત કરવાની અને સારા પરિણામ મેળવવાના. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક મીન રાશિ માટે સારો. મીન રાશિ માટે આ વખતે પીળો કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામ વાંચવા જોઈએ. સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઈએ. આ અઠવાડિયામાં પિતા જે સૂવા માટે પથારીનો ઉપયોગ કરે ત્યાં થોડી વાર જો તમે સૂઈ જાઓ તો પણ તમને ફાયદો. મિત્રો, આ અઠવાડિયામાં શક્ય હોય તો કફનનું દાન જરૂર કરજો. ચણાની દાળ દાન કરવી, પરિવાર સાથે રહીને તેની સંભાળ લેવી. શરીર પર સોનું અથવા પીળો દોરો પહેરો અથવા તાંબુ પહેરજો. પીળો રૂમાલ પણ સાથે રાખશો. કેસર અથવા હળદરનો ચાંદલો કરશો તો પણ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો, આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ પ્રિડિક્શન, કલર, અંક અને ઉપાય. તો મિત્રો, આ જાણકારી તમારા પૂરતી તો નથી જ રાખવાની. આ વિડીયોને લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.